વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ. મારું નામ અશોક આર પટેલ છે. હું વિશ્વકર્મા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા અમદાવાદ ખાતે મેથમેટિક્સ વિષયમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કામ કરું છું. આજના આ લેક્ચરમાં હું આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ફોરિયર સિરીઝ અસતત વિધેયો ડિસકન્ટિન્યુઅસ ફંક્શન આપેલા હોય તો એના માટે ફોરિયર સિરીઝ કઈ રીતે શોધી શકાય એ આપણે શીખી લીધું. આજના આ લેક્ચરમાં આપણે યુગ્મ અને અયુગ્મ વિધેયો, જેને અંગ્રેજીમાં ઇવન અને ઓડ ફંક્શન્સ તરીકે ઓળખવામાં આવે છે, એના માટે ફોરિયર સિરીઝ કઈ રીતે વ્યાખ્યાયિત થાય તે સમજી લઈશું મિત્રો. તો આજનું આપણે કામ ચાલુ કરીએ. મિત્રો, આજનો યુનિટ નંબર 3 છે. એનો ટોપિક છે ફોરિયર સિરીઝ. એનો સબ ટોપિક છે મિત્રો ફોરિયર સિરીઝ ફોર ઇવન એન્ડ ઓડ ફંક્શન્સ. અને આજનું લેક્ચર છે લેક્ચર નંબર 3. તો મિત્રો, લેક્ચર નંબર 3ની હવેથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ફોરિયર સિરીઝ તો લેક્ચર 1 અને 2માં શીખી લીધા છે, એટલે એમાં આપણે જવાને બદલે યુગ્મ અને અયુગ્મ વિધેયો, ઇવન ફંક્શન્સ અને ઓડ ફંક્શન્સ કઈ રીતે વ્યાખ્યાયિત છે એ આપણે સમજીએ. જુદા જુદા એકી વિધેયો, જુદા જુદા બેકી વિધેયો કઈ રીતે વ્યાખ્યાયિત છે તે સમજી લઈએ મિત્રો. શરૂઆત કરીશું આપણે ઇવન ફંક્શનથી. ઇવન ફંક્શન એટલે કે યુગ્મ વિધેય અથવા એનું બીજું નામ છે બેકી વિધેય. વિધેય fx માટે જો x ને બદલે હું -x મૂકું તો f of -x બરાબર પ્લસ f of x મળતું હોય તો આ વિધેયને ગાણિતિક રીતે યુગ્મ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો શરત કઈ શરતનું સમાધાન થવું જોઈએ મિત્રો? તો આપેલા વિધેયનું fx નું એક્સપ્રેશન અને x ને બદલે હું -x મૂકું તો મળતા નવા વિધેય એનું એક્સપ્રેશન સમાન જ હોય તો આ વિધેય યુગ્મ વિધેય થશે. યુગ્મ વિધેયને ગાણિતિક રીતે વ્યાખ્યાયિત કર્યું એ જ રીતે આલેખની રીતે સમજી શકાય. આ આલેખ જોઈશું આપણે તો પહેલો આલેખ એ yx પ્રત્યે સંમિત છે. yxની જમણી બાજુ જેવો આલેખ છે જેવો જ yxની ડાબી બાજુ છે. એટલે yx થી જમણી બાજુ અને ડાબી બાજુ દરેકે દરેક બિંદુ લઈશું આપણે અનુક્રમે ડાબી બાજુ જમણી બાજુ તો એનું અંતર yx થી સમાન હશે. આવા આલેખને સંમિત આલેખ તરીકે ઓળખવામાં આવે છે. આ yxની બંને બાજુ સમાન શેપ હોવાથી, સમાન આકાર હોવાથી આ yx પ્રત્યે સંમિત આલેખ છે તેમ કહેવાય. બીજું આપણે વિધેય લીધું છે fx બરાબર cos x. હાલ આપણે જે બે વિધેયો લીધા છે x² અને cos x મિત્રો, એ બહુ જાણીતા વિધેયો છે. બહુ જ શરૂઆતના ધોરણથી આપણે ભણતા આવીએ છીએ, એટલે એના આપણને ખ્યાલ, એના આલેખ પણ કયા પ્રકારના હોય એ આપણને સારી રીતે સમજ છે. એટલે મેં આ સિમ્પલ વિધેયને સમજવા માટે લીધેલા છે. fx બરાબર cos x, ત્રિકોણમિતિની શરૂઆત આપણે જ્યારે કરેલી છે ત્યાં આપણે જોયું છે કે cos x વિધેયનો આલેખ આ રીતે હોય. x બરાબર 0 મૂકીએ તો cos 0 1 થાય એટલે આ બિંદુ 1 થશે. x બરાબર π/2 મૂકી દઈએ તો cos π/2 0 થાય. x બરાબર -π/2 મૂકીએ તો પણ cos π/2 0 થાય. તો પ્રથમ બે ચરણમાં વિધેયનો આલેખ આ પ્રકારનો થશે. તો આ yx ની જમણી બાજુ જેવો આલેખ છે એવો જ આલેખ yx ની ડાબી બાજુ છે. એટલે yx ને એક મધ્ય રેખા તરીકે વિચારવામાં આવે તો એ પૂરેપૂરા આલેખનું શું કરે છે? બિલકુલ સેન્ટરમાંથી વિભાજન કરે છે. એટલે આ આલેખ પણ yx પ્રત્યે સંમિત આલેખ છે. વિધેયની વ્યાખ્યા આપવી હોય, યુગ્મ વિધેયની વ્યાખ્યાયિત કરવું હોય તો શું કરવું પડે મિત્રો? તો આ બે ઉદાહરણથી આપણે કહી શકીએ કે વિધેયનો આલેખ જો yx પ્રત્યે સંમિત હોય તો આવા વિધેયને યુગ્મ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. આમ યુગ્મ વિધેય માટે જ્યાં સરળતા હોય તે આપણે આલેખથી નક્કી કરીશું. જ્યાં આપણને લાગે કે આનો આલેખ આપણને એકદમ ઇઝીલી ડ્રો કરી શકાય એમ નથી અથવા આપણને યાદ નથી તો ત્યાં આપણે શું કરીશું? વ્યાખ્યાથી એને નક્કી કરીશું કે આપેલું વિધેય યુગ્મ છે કે નહીં. હવે મિત્રો આગળ જઈએ. યુગ્મ વિધેયની સાથે આપણે જે યુગ્મ ન હોય એવા વિધેયને અયુગ્મ, જે બેકી વિધેય ન હોય એને એકી વિધેય તરીકે ઓળખવામાં આવે છે. એકી વિધેયને મિત્રો અંગ્રેજીમાં આપણે ઓડ ફંક્શન તરીકે ઓળખીએ છીએ. તો ઓડ ફંક્શન આપણે વ્યાખ્યાયિત કરીએ. fx માટે જો f of -x બરાબર -f of x થતું હોય તો આવા વિધેયને અયુગ્મ વિધેય કહે છે. યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેયમાં તફાવત શું છે મિત્રો? તો યુગ્મ વિધેયમાં x ની નેગેટિવ કિંમત માટે વિધેયનું મૂલ્ય પણ પોઝિટિવ જ મળે, જ્યારે અયુગ્મ વિધેયમાં આ મૂલ્ય આપણને કેવું મળે છે? નેગેટિવ મળે છે. પ્લસ f of x લઉં તો એ વિધેયને યુગ્મ વિધેય કહીશ, જો માઇનસ લઈશ તો એ વિધેયને અયુગ્મ વિધેય કહીશ. આલેખની રીતે જોવા જઈએ તો આ આલેખ પહેલા ને ત્રીજા ચરણમાં છે, પહેલા બીજા ચરણમાં છે નહીં. એનો અર્થ એ થાય કે આલેખ yx પ્રત્યે સંમિત છે નહીં.
અહીંયા આ સાઇન એક્સ વિધેયનો આલેખ લઈએ તો આપણને મિત્રો ખબર છે કે સાઇનમાં એક્સ બરાબર 0 મૂકે એટલે સાઇન 0 0 મળે, એટલે એ ઉગમ બિંદુમાંથી પસાર થશે. એક્સ બરાબર પાઈ મૂકીશું સાઇન પાઈ 0 થાય, એક્સ બરાબર માઇનસ પાઈ મૂકીશું તો પણ સાઇન પાઈ 0 થાય. π/2 માટે મહત્તમ કિંમત 1 ધારણ કરે છે, -π/2 માટે સૌથી ન્યૂનતમ કિંમત -1 ધારણ કરે છે. આ ન્યૂનતમ અને મહત્તમ કિંમતો છે મિત્રો. તો અગેન આ વિધેયનો આલેખ જે દર્શાવ્યો છે એ વાય એક્સ પ્રત્યે આ જેવો જમણી બાજુમાં આલેખ છે એવો ડાબી બાજુમાં અહીંયા આલેખ છે નહીં, પણ ઉપર હોવાને બદલે ક્યાં છે? નીચે. એટલે બંને આલેખ એ વાય એક્સ પ્રત્યે સમમિત વિધેય નથી. વાય એક્સ પ્રત્યે સમમિત વિધેય નથી એટલે આપણે એને જુદી રીતે વ્યાખ્યાયિત કરીએ તો ઉગમ બિંદુથી પહેલા ચરણમાં જેવો આલેખ છે એવો જ ઉગમ બિંદુથી ત્રીજા ચરણમાં આલેખ છે. આ જેટલું અહીંયા અંતર હશે એટલું જ અંતર અહીંયા હશે. આ જગ્યાએ જે બિંદુ હશે એટલી જ જગ્યાએ બીજું કોઈ બિંદુ હશે. તો એક્સને બદલે હું -x કિંમત લઉં તો વિધેયનો આલેખ આ પ્રકારનો થશે. તો આ વિધેય અયુગ્મ વિધેય છે જે ઉગમ બિંદુ પ્રત્યે સમમિત છે. અહીંયા પણ આનો પ્રથમ ચરણ અથવા તો પહેલા ચરણમાં જે આલેખ છે એવો જ આલેખ ક્યાં છે? ત્રીજા ચરણમાં છે. એટલે કે આ આપણને અયુગ્મ વિધેય દર્શાવે છે. આમ આલેખથી આપણે કહી શકાય કે જે વિધેય યુગમ બિંદુ પ્રત્યે સમમિત હોય, પહેલા ત્રીજા ચરણમાં અથવા બીજા અને ચોથા ચરણમાં એનો આલેખ આવતો હોય તો આ વિધેયને અયુગ્મ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા લખીએ આપણે, જો વિધેયનો આલેખ ઉગમ બિંદુ પ્રત્યે સમમિત હોય તો તેને અયુગ્મ વિધેય તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, બે યુગ્મ વિધેયનો ગુણાકાર યુગ્મ વિધેય હોય આ સમજીએ આપણે તો એક એલ્જેબ્રિક એટલે બેઝિક વિધેયોના ઉદાહરણથી સમજીએ. x⁴ અને x⁴ એવા બે વિધેયો gx અને fx તરીકે લઈએ. આ બંનેનો ગુણાકાર કરી લઈએ તો x² × x⁴ x⁶ મળ્યું. મિત્રો, આપણને ખબર છે કે xની કોઈ પણ બેકી ઘાત હોય, કોઈ પણ બેકી ઘાત હોય તો આ x ની બેકી ઘાત વાળા વિધેયો હંમેશા યુગ્મ વિધેય હોય છે. એટલે આ પણ x⁶ પણ યુગ્મ અથવા બેકી વિધેય થશે. એટલે કે બે યુગ્મ વિધેયનો ગુણાકાર આપણને યુગ્મ વિધેય મળે છે. હવે આ નિયમ આપણે અયુગ્મ વિધેય માટે સમજીએ તો બે અયુગ્મ વિધેયનો ગુણાકાર પણ યુગ્મ વિધેય હોય. ધારો કે બે અયુગ્મ વિધેય x⁻1 અને x⁻3 લઈએ. એક ઘાત અયુગ્મ વિધેય દર્શાવશે, 3 ઘાત પણ અયુગ્મ વિધેય દર્શાવશે. વ્યાપક અર્થમાં સમજીએ તો x⁴ માં એક ઉમેરી દઈએ તો મળતું વિધેય એ x⁴, 3, 5, 7 એ પ્રકારના વિધેય મળશે. આ બધા જ વિધેયો અયુગ્મ અથવા તો ઓડ ફંક્શન દર્શાવે છે. ગુણાકાર કરીશું fx × gx, x⁻1 x⁻3 x⁻4 થઈ ગઈ. તો મિત્રો, અહીંયા xની ઘાત કેવી થઈ ગઈ? આપણને યુગ્મ ઘાત મળી ગઈ. અને xની યુગ્મ ઘાત વાળા વિધેયો આપણે જાણીએ છે એ મુજબ કેવા વિધેયો હોય? યુગ્મ વિધેયો. તો ભલે ને બે વિધેયો અયુગ્મ રહ્યા પણ જ્યારે એનો આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે ગુણાકાર આપણને કેવું વિધેય મળે છે? યુગ્મ વિધેય મળે છે. આમ આ બે નિયમોને ભેગા કરીને એક જ નિયમ દ્વારા વ્યાખ્યાયિત કરવા, એક જ ગુણધર્મ દ્વારા સમજવું હોય તો આવું લખાય કે બે સમાન પ્રકારના વિધેયો, એ બે વિધેયો યુગ્મ હોય અથવા બે વિધેયો અયુગ્મ હોય, પણ એનો ગુણાકાર હંમેશા યુગ્મ વિધેય જ મળે. એનો ગુણાકાર હંમેશા આપણને યુગ્મ વિધેય જ મળે. મિત્રો, ત્રીજો નિયમ તરફ જઈએ. ત્રીજા નિયમ પહેલા ને બીજા નિયમમાં બે સમાન પ્રકારના વિધેય હતા. બે યુગ્મનો ગુણાકાર લીધો અથવા બે અયુગ્મનો ગુણાકાર લીધો. હવે મિત્રો, આપણે ત્રીજા નિયમમાં શું કરીશું? બે અલગ અલગ વિધેય આપેલા હોય તો એક યુગ્મ વિધેય લઈએ અને બીજું અયુગ્મ વિધેય લઈએ. તો એક યુગ્મ અને બીજા અયુગ્મ વિધેયનો ગુણાકાર હંમેશા અયુગ્મ વિધેય જ હોય. ઉદાહરણ દ્વારા સમજીએ. x⁴ યુગ્મ વિધેય થશે, x⁻3 અયુગ્મ વિધેય થશે. એટલે એક યુગ્મ વિધેય છે, બીજું અયુગ્મ વિધેય છે. આ બંને વિધેયનો ગુણાકાર કરીએ તો 4 અને 3 આ ઘાતનો સરવાળો કરી દઈશું તો આપણને 7 વાળું વિધેય મળશે. મિત્રો, xની અયુગ્મ ઘાત મળી એટલે કે વિધેય કયું વિધેય થયું? અયુગ્મ વિધેય. આમ આ ઉદાહરણ દ્વારા આપણે કહી શકીએ કે એક યુગ્મ અને બીજા અયુગ્મ વિધેયનો ગુણાકાર હંમેશા કેવું વિધેય મળે છે? અયુગ્મ વિધેય. ધારો કે હું એક વિધેય લઉં x² અને બીજું sin x લઉં તો આ વિધેય થશે યુગ્મ વિધેય, sin x થશે અયુગ્મ વિધેય. ગુણાકાર x² × sin x આ જે કમ્બાઇન્ડ વિધેય થશે એ વિધેય થશે અયુગ્મ વિધેય થશે. આગળ જઈએ મિત્રો, જો fx એ -π થી π અંતરાલ અથવા તો ક્યારેક બીજા સ્વાધ્યાયમાં આપણે જોયું દરેક વખતે આપેલી પાઈના ગુણકના સ્વરૂપમાં જ વ્યાખ્યાયિત કરેલું એવું હોતું નથી. પાઈને બદલે કોઈ ચોક્કસ સંખ્યાઓના સ્વરૂપમાં વ્યાખ્યાયિત કરેલી છે. આપણને વ્યાપક અર્થમાં ખબર છે કે ક્યારેક અંતરાલ આપણને 0 થી 2l સ્વરૂપનો આપેલો હોય, ક્યારેક અંતરાલ -l થી +l સ્વરૂપનો આપેલો હોય. એટલે કે એને આપણે કહીશું આર્બિટરી સ્વરૂપનો પાઈ સિવાયનો અંતરાલ આપેલો હોય. તો ત્યારે આ બંને અંતરાલ માટે
જો આપેલ વિધેય યુગ્મ વિધેય હોય તો યુગ્મ વિધેય માટે ધોરણ 12માં આપણે નિયત સંકલનના કેટલાક પ્રમેયો શીખ્યા છીએ. એ બે પ્રમેયનું આપણે અહીંયા પુનરાવર્તન કરી લઈએ મિત્રો. એ બે પૈકીનું પહેલું પ્રમેય છે કે જો આપેલ વિધેય યુગ્મ વિધેય હોય અને અંતરાલ -π થી +π હોય તો એનું સાદુરૂપ થશે 2 ટાઈમ્સ 0 to π fx dx. એટલે એનું સંકલ્ય જે છે ઇન્ટિગ્રાન્ડ છે એના એ રહેશે, એમાં કોઈ ફેરફાર નથી થતો. માત્ર એની અધર સીમા લોઅર લિમિટ -π ને બદલે 0 થઈ જાય અને આખા સંકલનનું મૂલ્ય ડબલ થઈ જાય છે. હું -π ને બદલે અંતરાલ l ના સ્વરૂપમાં લઉં તો -l થી +l લઈશ તો અહીંયા જ્યાં મેં પાય લખેલો છે એના બદલે l થશે, બાકીનો કોઈ ફેરફાર થશે નહીં. તો ઇન્ટિગ્રલ -l to l fx dx બરાબર 2 ટાઈમ્સ 0 to l fx dx. આ નિયમો સાચા છે ક્યારે આપેલું વિધેય યુગ્મ વિધેય હોય. આવું જ એક પ્રમેય વિધેય અયુગ્મ આપેલું હોય ત્યારે સાબિત કરેલું છે આપણે, એને યાદ કરી લઈએ મિત્રો. જો fx એ અયુગ્મ વિધેય હોય તો અને અહીંયા ચોક્કસ છે કે અંતરાલ કયો વ્યાખ્યાયિત હોય -π થી +π અથવા -l થી +l, ત્યારે શું થશે તો ઇન્ટિગ્રલ -π to +π f of x dx 0 થશે. પાયના સ્વરૂપને બદલે અંતરાલ જો l ના સ્વરૂપમાં આપેલો હોય -l થી l તો પણ એનું મૂલ્ય 0 થશે. આ l તરીકે ધારો કે 1 હોય 2 હોય 3 હોય તો અનુક્રમે અંતરાલ કયા થશે એ આપણે નક્કી કરી છે. 1 હોય તો -1 થી +1, 2 હોય તો -2 થી +2, 3 હોય તો -3 થી +3. પણ આ બધા જ l ની ચોક્કસ કિંમતો માટે પણ જવાબ કેટલો થશે 0. આમ યુગ્મ વિધેય માટે મૂલ્ય ડબલ થશે અને લોઅર લિમિટ 0 થઈ જશે. અયુગ્મ વિધેય માટે વિધેય આખા જ સંકલનનું મૂલ્ય 0 થઈ જશે. હવે આપણે એક એવું વિધેય લઈએ જે -π થી π અંતરાલમાં વ્યાખ્યાયિત હોય અને ફુરિયર સિરીઝની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ વિધેય કેવું હોવું જોઈએ, પિરિયોડિક આવર્તી વિધેય હોય. તો ધારો કે fx એ -π થી π અંતરાલમાં વ્યાખ્યાયિત આવર્તી વિધેય છે. આ વિધેય fx ની ફુરિયર સિરીઝ આપણે પહેલા લેક્ચરમાં અને બીજા લેક્ચરમાં પણ શીખી લીધી છે, તો એ અહીંયા આપણે નોંધી લઈએ. તો એની ફુરિયર સિરીઝ આવી થશે a02 + σ1 to ∞ an into cos nx + σ1 to ∞ bn into sin nx. જ્યાં આ a0 an bn ની કિંમતો આપણે આ ત્રણ ફોર્મ્યુલાથી શોધી શકીએ. પહેલી ફોર્મ્યુલા થશે 1/π -π થી +π f of x dx. an ની ફોર્મ્યુલા 1/π -π થી +π f of x into cos nx dx. bn ની ફોર્મ્યુલા 1/π -π થી +π f of x into sin nx dx થશે. હવે યુગ્મ અને અયુગ્મ વિધેયો માટે આ ફોરિયર સિરીઝ કેવી થશે, એના સાથે સંકળાયેલા અચળ a0 an bn ની કિંમત કેવી થશે એ આપણે સમજી લઈએ મિત્રો. જો આપેલું વિધેય એ યુગ્મ વિધેય હોય તો યુગ્મ વિધેય માટે a0 1/π -π થી +π fx dx કોઈ પણ વિધેય માટે છે. હવે વિધેય યુગ્મ લઈશ તો આ કિંમત પ્રમેય મુજબ 2 ટાઈમ્સ થઈ જશે, એટલે 2/π લોઅર લિમિટ -π ને બદલે 0 થઈ જશે મિત્રો. તો હવે a0 ની નવી ફોર્મ્યુલા થઈ જેનાથી ગણતરી માટે ખૂબ જ સરળતા રહેશે. એ ફોર્મ્યુલા થઈ 2/π 0 થી π f of x dx. an ની ફોર્મ્યુલા થઈ 1/π -π થી +π f of x into cos nx dx. હવે આને ફોર્મ્યુલાને આપણે સિમ્પલ સ્વરૂપમાં ગોઠવીએ. આપણે હાલ કેવા વિધેય માટે વાત કરી રહ્યા છીએ, યુગ્મ વિધેય માટે. તો આ યુગ્મ વિધેય છે. cos x આપણને ખબર છે એ પણ કેવું વિધેય છે, યુગ્મ વિધેય છે. ગુણધર્મ મુજબ બે યુગ્મ વિધેયનો ગુણાકાર પણ કેવું વિધેય થાય, યુગ્મ વિધેય થાય. એટલે આટલો ભાગ જે છે વિધેયમાં fx into cos nx, આ વિધેય કેવું વિધેય થઈ ગયું, યુગ્મ વિધેય થઈ ગયું. યુગ્મ વિધેય માટે જે વિધેય આપેલું એના માટે સંકલન -π થી +π ની લિમિટને બદલે 0 થી π થઈ જાય અને આખા સંકલનનું મૂલ્ય બમણું થઈ જશે, એટલે 2/π 0 થી π fx into cos nx dx. હવે ત્રીજા અચળ, ત્રીજા કોન્સ્ટન્ટની આપણે કિંમત લખીએ. bn is equal to 1/π -π થી +π fx into sin nx dx. આપેલું વિધેય એ મિત્રો યુગ્મ આપેલું છે. sin x આપણને ખબર છે અયુગ્મ વિધેય છે. જે સંકલ્ય આપેલો છે એ સંકલ્ય બે અલગ અલગ પ્રકારના, બે સમાન નથી પણ બે કેવા છે, અલગ અલગ, યુગ્મ અને અયુગ્મ પ્રકાર. તો આનો ગુણાકાર થશે અયુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય હોવાથી fx into sin x અયુગ્મ વિધેય હોવાથી એનું સંકલન આપણને કેટલું મળશે, 0 મળશે. તો આમ આ ત્રણ અચળ પૈકી એક અચળની કિંમત સીધી આપણને 0 મળી ગઈ. એટલે આપેલું વિધેય જ્યારે બેકી વિધેય હશે, યુગ્મ વિધેય હશે, અંગ્રેજીમાં કહીશું તો ઇવન ફંક્શન હશે, ત્યારે આપણે ત્રણ અચળ જે અગાઉ શોધતા હતા
a0 an અને bn, એને બદલે માત્ર બે જ અચળ શોધવાના થશે, a0 અને an. bn શોધવાની જરૂર નથી કારણ કે bn ની ડાયરેક્ટ કિંમત કેટલી છે, એની 0 કિંમત છે. એટલે કયો ફેરફાર થશે સિરીઝમાં? તો યુગ્મ વિધેય માટે પહેલું પદ રહેશે, બીજું પદ રહેશે, ત્રીજું પદ આખું 0 થઈ જશે કારણ કે bn ને કોઈ પણ સાથે ગુણો તો સરવાળે જવાબ 0 જ થવાનો છે. એટલે આ પદ જતું રહેશે તો બે પદ રહેશે. બે કોન્સ્ટન્ટ a0 અને an થઈ જશે, bn આવશે નહીં. તો એના માટે ફોરિયર સિરીઝ કઈ થાય એ આપણે લખી લઈએ મિત્રો. તો યુગ્મ વિધેય fx ની ફોરિયર સિરીઝ નીચે મુજબ મળશે. એમાં bn વાળું પદ રહેશે નહીં, માત્ર પહેલું a0 વાળું પદ અને બીજું પદ an અને cos nx વાળું. a0 આ રીતે શોધાય, an આ રીતે શોધાય. bn 0 છે એટલે અહીંયા bn વાળું પદ લખ્યું નથી. જો તમે bn બરાબર 0 અહીંયા ન લખો તો પણ ચાલશે મિત્રો. હવે યુગ્મ વિધેયની સાથે આપણે અયુગ્મ વિધેયને સમજી લઈએ. તો જો fx એ અયુગ્મ વિધેય હોય તો a0 ની કિંમત 1/π -π થી +π f of x dx હશે. આ સંકલ્ય અયુગ્મ વિધેય હોવાથી આટલો કિંમત -π થી +π f of x dx આની કિંમત 0 થઈ જશે મિત્રો. આ સંકલ્ય 0 થઈ જશે એટલે 1/π × 0 એટલે આપણને ઓવરઓલ જવાબ 0 મળે છે. an માટે સમજીએ મિત્રો તો એની ફોર્મ્યુલા થઈ 1/π -π થી +π fx × cos nx dx. આ બે વિધેય પૈકી પહેલું વિધેય આપણે કયા વિધેય માટેની ચર્ચા કરી રહ્યા છીએ? અયુગ્મ. તો અહીંયા લખું અયુગ્મ વિધેય. બીજું cos વિધેય હંમેશા યુગ્મ જ વિધેય છે. એક યુગ્મ અને બીજું અયુગ્મ, બે અલગ પ્રકારના વિધેયો હોવાથી એનો ગુણાકાર પણ મને અયુગ્મ વિધેય મળશે. આ બે વિધેય માટે સંકલ્ય, આપણો જે સંકલ્ય છે એ અયુગ્મ વિધેય થયું. અયુગ્મ વિધેય હોવાથી -π થી +π લિમિટ માટે જવાબ કેટલો થશે મિત્રો? 0. તો મને પહેલા કોન્સ્ટન્ટ a0 ની કિંમત 0 મળી હતી, બીજા કોન્સ્ટન્ટ an ની કિંમત પણ મને 0 મળે છે. હવે ત્રીજા કોન્સ્ટન્ટ bn તરફ જઈએ. bn ની ફોર્મ્યુલા છે 1/π -π થી +π f of x × sin nx dx. fx એ અયુગ્મ વિધેય થશે, sin પણ અયુગ્મ વિધેય થશે. આ બંને વિધેયો સમાન પ્રકારના છે એટલે એનો ગુણાકાર થશે, યુગ્મ વિધેય થશે. બે વિધેય યુગ્મ હોય તો એનો ગુણાકાર યુગ્મ, બે અયુગ્મ હોય તો પણ ગુણાકાર યુગ્મ થશે. એટલે આ સંકલ્ય આપણું થઈ ગયું. કેવું વિધેય થયું મિત્રો? યુગ્મ વિધેય થઈ ગયું. અને યુગ્મ વિધેય હોવાથી આ જે સંકલ્ય છે -π થી +π લિમિટ, એના બદલે લિમિટ 0 થી π થઈ જશે. સંકલ્ય એનાય રહેશે અને આની કિંમત બમણી થઈ જશે એટલે 1/π ને બદલે 2/π. તો કયો ફેરફાર થયો મિત્રો? તો 1 ને બદલે 2 આવી ગયા, લોઅર લિમિટ -π ને બદલે 0 થઈ ગઈ. તો અયુગ્મ વિધેય માટે બે કોન્સ્ટન્ટ 0 હોવાથી એની જે ફોરિયર સિરીઝ હશે, ફોરિયર શ્રેણી હશે, એમાં માત્ર bn વાળું ત્રીજું પદ જ હશે, પહેલું બીજું પદ હશે નહીં. તો આ વિધેય માટે ફોરિયર સિરીઝ આ રીતે વ્યાખ્યાયિત છે 1 to ∞ bn × sin nx. bn ની કિંમત 2/π 0 થી π fx × sin nx dx. a0 0 છે, an 0 છે એટલે આ લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, પણ આપણે સમજ માટે કે પહેલું અને બીજું પદ કેમ નથી દર્શાવી તો બે કિંમતો 0 છે એટલા માટે. હવે મિત્રો આ બે ફોર્મ્યુલા, એક યુગ્મ માટે એક અયુગ્મ માટે, અને અગાઉનું જે આપણે શીખેલા છીએ ખંડશ સંકલનનો નિયમ, એનો ઉપયોગ કરી ચોક્કસ યુગ્મ અથવા અયુગ્મ જે વિધેય આપ્યું હોય એના માટે ફોરિયર સિરીઝ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ મિત્રો આપણે જે અત્યાર સુધી શીખ્યા એનો ઉપયોગ કરી થોડાક એક્ઝામ્પલ ગણીએ. શરૂઆત એક્ઝામ્પલથી કરીએ. fx = sin x વિધેયનું માન એટલે મોડ ઓફ sin x, અંતરાલ આપેલો છે -π થી +π માટે ફોરિયર સિરીઝ શોધો. અંતરાલ આપણને -π થી +π આપેલો હતી. યુગ્મ અને અયુગ્મ વિધેયની ફોરિયર સિરીઝ કઈ રીતે શોધી શકાય એ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ. સૌથી પહેલાં આપણે નક્કી કરવું છે કે આપેલું વિધેય યુગ્મ છે કે અયુગ્મ. તો અહીંયા લખીએ fx = મોડ ઓફ sin x, અંતરાલ લખીએ -π થી +π. યુગ્મ વિધેય માનાંક સ્વરૂપનું વિધેય હંમેશા યુગ્મ વિધેય હોય એટલે આ વિધેય કેવું છે મિત્રો? યુગ્મ વિધેય છે. આપણે સમજવું તો આ રીતે વ્યાખ્યાથી સમજી શકાય. હું x ને બદલે -x મૂકી દઉં મિત્રો, તો અહીંયા થશે sin of -x. હવે 11મા ધોરણના નિયમ પ્રમાણે sin of -θ = -sin θ લખાય. આ માનાંક વિધેય હોવાથી +sin x જ લખાશે, તો મોડ sin x. હું મોડ ઓફ x લખું કે મોડ ઓફ -x લખું, બંનેના જવાબ મને સમાન જ મળે મિત્રો, બંનેના જવાબ સમાન મળે. તો મોડ ઓફ sin x લખું તો વિધેય આમ થઈ ગયું આપણી પાસે fx = f of -x + f of x. એટલે કે વિધેય fx એ કેવું વિધેય છે મિત્રો? યુગ્મ વિધેય છે.
fx એ યુગ્મ વિધેય છે. આ જ વસ્તુ આપણે મિત્રો આજે આપણે વ્યાખ્યાથી સમજ્યા એના જ વસ્તુ આપણે આલેખથી પણ સમજી શકાય. fx બરાબર sin x નો આલેખ આપણે બધાને મિત્રો ખબર છે. fx બરાબર sin x નો આલેખ -π થી +π અંતરાલમાં આ સ્વરૂપનો થાય. હવે આ x ની માઇનસ કિંમતો છે અને x ની આ બાજુ પ્લસ કિંમત છે, પણ અહીંયા માનક હોવાથી x ની પ્લસ કિંમત હશે કે માઇનસ કિંમત હશે, જે fx નું મૂલ્ય મળશે એ હંમેશા ધન મળશે, એટલે મને અહીંયા y ધન જ મળશે. તો અહીંયા આલેખ આવો થઈ જશે. આ fx બરાબર sin x વિધેયનો આલેખ છે. અહીંયા sin x ને બદલે મોડ ઓફ sin x કરી દઈશ, એટલે ઋણ કિંમતો માટે પણ આલેખ ધન થઈ જશે અને ધન કિંમતો માટે પણ આલેખ ધન છે જ, એટલે -π થી 0 માં અને 0 થી π માં. તો આ આલેખે આ yx પ્રત્યે સંમિત છે. yx ની જમણી બાજુ અને yx ની ડાબી બાજુનો આલેખ કેવો છે? એક સમાન છે. આલેખ yx ને સેન્ટર પોઈન્ટ તરીકે વિચારીએ, સેન્ટર લાઇન તરીકે વિચારીએ, તો એની જમણી બાજુ અને ડાબી બાજુ એક સમાન ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે, એટલે આ વિધેય એ yx પ્રત્યે સંમિત છે. yx પ્રત્યે અથવા yx પ્રત્યે સંમિત છે. તો yx પ્રત્યે સંમિત વિધેયને કેવા વિધેય તરીકે ઓળખવામાં આવે છે? યુગ્મ વિધેયમાં. આમ આપણે ગાણિતીય રીતે વ્યાખ્યાથી સમજીએ અથવા આલેખથી સમજીએ, બંનેમાં વિધેય કેવું ગણે છે? યુગ્મ વિધેય છે. આપેલા વિધેયમાં વ્યાખ્યાથી અથવા આલેખ ગાણિતીય રીતે કઈ સરળ રીત હશે એ આપણે જાતે સમજી લેવાનું અને ગમે તે એક રીતથી આપણે યુગ્મ છે કે અયુગ્મ નક્કી કરીએ. હવે મિત્રો આગળ જઈએ. આપેલું વિધેય યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેય માટેની ફોરિયર સિરીઝ આ રીતે વ્યાખ્યાયિત છે. એમાં બે પદ આવે, a0 અને an વાળું. a0 આ રીતે વ્યાખ્યાયિત કરેલું છે. an ની ફોર્મ્યુલા 2/π 0 થી π fx dx દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે. તો હવે આપણે a0 અને an શોધી કાઢીએ. a0 ની ફોર્મ્યુલા ફરીથી હું લખું, 2/π 0 to π fx dx. fx ને બદલે આપણને વિધેય આપેલું છે મોડ ઓફ sin x. મોડ ઓફ sin x આપણે નોંધી લઈએ મિત્રો. 2/π 0 to π મોડ ઓફ sin x dx. fx ને બદલે મોડ ઓફ sin x dx. જે આપણને સંકલન આપ્યું છે એની લિમિટ છે 0 થી π, એટલે કે પહેલું ચરણ ને બીજું ચરણ. ઓલ STC મુજબ પહેલા ને બીજા બંને ચરણમાં સાઇન વિધેય ધન છે. સાઇન વિધેય ધન હોવાથી મોડ ઓફ sin x બરાબર પ્લસ sin x થાય, એટલે આ મોડ ઓફ sin x ને બદલે હું પ્લસ sin x મૂકીશ તો 0 થી π sin x dx થશે, જેનું સંકલન થશે મિત્રો માઇનસ cos x અને લિમિટ થશે 0 થી π. માઇનસને બહાર લઈ લઈએ, x ને બદલે π મૂકીશું તો cos π થશે, જેનું મૂલ્ય -1 થશે. x ને બદલે 0 મૂકીશું તો cos 0 થશે, જેનું મૂલ્ય 1 થશે. એટલે કે સાદુરૂપ થયું -2 અને 2 4 માઇનસ માઇનસ પ્લસ થશે તો 4/π. 4/π. તો બે પૈકીના પહેલા અચળની કિંમત મળી 4/π. હવે બીજા અચળની આપણે કિંમત શોધીએ an. તો an ની કિંમત શોધવા માટે 2/π 0 to π fx ને બદલે આપણે મોડ ઓફ sin x મૂકી દઈએ ઇન્ટુ cos nx dx ઇઝ ઇક્વલ ટુ 2/π. હમણાં હાલ સમજાવ્યું મુજબ પહેલા ને બીજા ચરણમાં મોડ sin x ને બદલે આપણે એકલું મોડ વગર sin x લખી શકીએ ઇન્ટુ cos nx dx. એમના એમ રાખીએ આપણે મિત્રો. ઇઝ ઇક્વલ ટુ 1/π 0 to π 2 ઇન્ટુ cos nx ઇન્ટુ sin x dx. મિત્રો આ સંકલનમાં બે પદ હોવાથી આને સરળ બનાવવા માટે, એનું સંકલન સરળ બનાવવા માટે પદને આપણે પુનઃ ગોઠવણી કરી દઈએ. હવે ફરીથી ત્રિકોણમિતીય વિધેયના ગુણધર્મો જોઈએ. તો 2 cos ઇન્ટુ cos એટલે cos પ્લસ cos થાય. 2 cos sin ઇન્ટુ sin એટલે cos માઇનસ cos થાય. પહેલાં બાદબાકી કરીશું પછી સરવાળો કરીશું. 2 sin ઇન્ટુ cos એટલે sin પ્લસ sin થાય. જો સાઇનનો ખૂણો મોટો હોય અને કોસનો ખૂણો નાનો હોય તો. જો સાઇનનો ખૂણો નાનો હોય અને કોસનો ખૂણો મોટો હોય એટલે 2CS હોય તો sin માઇનસ sin લખાય. એટલે અહીંયા કોસ સાથેનો એંગલ n છે, sin સાથેનો એંગલ 1 છે અને એની કિંમત 1 થી અનંત છે. એટલે આપણે છેલ્લી ફોર્મ્યુલા 2 cos ઇન્ટુ sin બરાબર sin માઇનસ sin ઉપયોગ કરીશું. તો મિત્રો 2 cos ઇન્ટુ sin બરાબર sin માઇનસ sin મુજબ આ ફોર્મ્યુલા મુજબ આ થશે 1/π સંકલન 0 થી π. હજી સુધી આપણે સંકલન શોધ્યું નથી, માત્ર ને સંકલ્યને સરળ સ્વરૂપમાં ગોઠવીએ છીએ. તો આ થશે sin.
આ બે જે એંગલ આપેલા છે, ખૂણા આપેલા છે, એનો સરવાળો તો nx પ્લસ એક્સ, આમાંથી x કોમન લઈએ તો n+1 બ્રેકેટ ઓવર x, તો સાઇન ઓફ n+1 બ્રેકેટ ઓવર x માઇનસ સાઇન આલ્ફા માઇનસ બીટા nx માઇનસ એક્સ, ફરીથી x કોમન લઈએ તો n-1 આવશે મિત્રો. તો n-1 ઇન્ટુ એક્સ dx. તો આપણે સંકલ્યને ગુણાકારને બદલે બે વિધેયોની બાદબાકીના સ્વરૂપમાં રૂપાંતરિત કર્યા. હવે આનો ઉપયોગ કરી આગળ સંકલન કરીએ આપણે મિત્રો. આગળ જઈએ મિત્રો. સાઇનનું સંકલન થાય માઇનસ કોસ, તો 1/π એમના એમ. પહેલા પદનું સંકલન થશે માઇનસ કોસ n+1 ઇન્ટુ એક્સ ભાગ્યા, અને શેના વડે ભાગીએ આપણે? એક્સના સહગુણક વડે. એક્સનો સહગુણક કયો છે? n+1 માઇનસ સાઇનનું સંકલન ફરીથી માઇનસ કોસ n-1 ઇન્ટુ એક્સ ભાગ્યા n-1, અને લિમિટ આપેલી છે 0 થી પાય. લિમિટ છે મિત્રો 0 થી પાય બરાબર 1/π. સાદુરૂપાનું લખીએ. બંને પદમાંથી માઇનસ ચિહ્ન કોમન લઈએ તો માઇનસ 1/π કોસ ઓફ n+1 ઇન્ટુ એક્સ ડિવાઇડેડ બાય n+1 માઇનસ, આ માઇનસ ચિહ્ન કોમન લીધું છે એટલે માઇનસ એમને એમ રહેશે, તો કોસ ઓફ n-1 ઇન્ટુ એક્સ અપોન n-1 ફ્રોમ 0 ટુ પાય ઇઝ ઇક્વલ ટુ -1/π. એક્સને બદલે પાય મૂકીએ તો કોસ ઓફ n+1 ઇન્ટુ પાય અપોન n+1 માઇનસ કોસ ઓફ n-1 ઇન્ટુ પાય અપોન n-1. આ અપર લિમિટની કિંમત મૂકી મિત્રો. હવે લોઅર લિમિટની કિંમત મૂકીએ. લોઅર લિમિટ 0 આપેલી છે, cos 0 1 થશે, એટલે 1/n+1 માઇનસ 1/n-1. x બરાબર 0 મૂકશો તો આખું પદ 0 થઈ જશે, એટલે cos ઓફ 0 જેનું મૂલ્ય 1, અહીંયા પણ cos ઓફ 0 જેનું મૂલ્ય 1. આગળ સાદુરૂપ લખીએ મિત્રો, તો ઇઝ ઇક્વલ ટુ -1/π ઇન્ટુ, અહીંયા સમજીએ મિત્રો, cos ઓફ n+1 પાય લખીએ તો એને આ રીતે લખી શકાય, cos nπ પ્લસ પાય ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ, આને હું લખી પાય પ્લસ એન પાય. સરળતા માટે એન પાયને બદલે હું થીટા લઉં તો કોસ ઓફ પાય પ્લસ થીટા. પાય પ્લસ એટલે કયું ચરણ થશે? ત્રીજું ચરણ, તો કોસ ઓફ થીટા. ત્રીજા ચરણમાં આપણે કોસ ઋણ હોય તો થશે માઇનસ, એટલે આનું કોસ ઓફ n+1 પાયને બદલે કોસ ઓફ -n પાય થશે, તો આને બદલે કોસ ઓફ -n પાય લખાશે, અને કોસ n પાયનું મૂલ્ય આપણને ખબર છે -1/n. -1/n. તો આ cos n+1 પાયને બદલે લખું -1 ટુ ધી પાવર n અપોન n+1. બીજું પદ એના જ રહેશે, એટલે -1 ટુ ધી પાવર n ડિવાઇડેડ બાય n-1 માઇનસ 1/n+1 માઇનસ ઓફ માઇનસ પ્લસ 1/n-1. ત્રીજા અને ચોથા પદમાં માત્ર એનો કૌંસ ખોલવાથી કયો ચિહ્ન થાય એ ફેરફાર આપણે લખી દીધો, બાકી કોઈ ફેરફાર કરવાનો નથી. -1/n એટલે આ પ્લસ થઈ જશે મિત્રો. બીજી રીતે સમજવું હોય મિત્રો તો આને આમ પણ સમજી શકાય, cos ઓફ n+1 પાય ઇઝ ઇક્વલ ટુ cos n પાય પ્લસ પાય થશે. આને આલ્ફા માનીએ અને બીટા માનીએ તો cos n પાય ઇન્ટુ cos પાય માઇનસ સાઇન n પાય ઇન્ટુ સાઇન પાય. 11મા ધોરણની ફોર્મ્યુલા થઈ. cos n પાયની કિંમત -1/n, cos પાયની કિંમત -1, આ બંને મૂલ્યો 0 થઈ જશે, તો માઇનસ ઓફ -1/n. તો માઇનસ ઓફ -1/n માઇનસ ઓફ માઇનસ પ્લસ આપણે નોંધી લીધું. હવે આનું સાદુરૂપ મિત્રો આગળ લખીએ, ઇઝ ઇક્વલ ટુ, જ્યારે nની કિંમત હું 2, 4, 6 એટલે કે યુગ્મ પસંદ કરું, nની કિંમત યુગ્મ પસંદ કરું, યુગ્મ એટલે કે ઇવન પસંદ કરીએ, ત્યારે શું થશે? -1ની n ઘાત એટલે કે -1ની 2 ઘાત -1ની 4 ઘાત, જવાબ કેટલો આવશે? +1 આવશે. તો આ મિત્રો +1, એની આગળનું ચિહ્ન -1, તો -1/n+1 પહેલું પદ થશે. બીજું પદ થશે, આનું +1 ચિહ્ન છે એટલે 1/n-1, -1/n+1 અને +1/n-1, આવા પદ આપણે મળશે મિત્રો. તો મિત્રો જો આ પદ 1/n+1 બે વખત આવે છે, 1/n-1 પણ બે વખત આવે છે, તો આ સાદુરૂપ થશે -1/π ઇન્ટુ 2/n-1 પાય, અને આ થશે 2/n+1,
2/n+1. તો આનું સાદુરૂપ થયું an બરાબર જો અહીંયા લસા લઈ લઈએ મિત્રો તો લસા થશે 2/π એમના એમ રાખવું અને 1/n-1 ઇન્ટુ n+1 આપણે લસા લીધો મિત્રો. તો n+1 પહેલા પદ સાથે ગુણાશે, n-1 બીજા પદ સાથે ગુણાશે, સાદુરૂપ થશે n+1 માઇનસ n+1, n કેન્સલ થશે એટલે આ સાદુરૂપ થશે 2 થશે મિત્રો. હવે આને 2 × 2 4 એટલે ઓવરઓલ જવાબ મિત્રો આવો આપણને મળ્યો an બરાબર -4/π ઇન્ટુ n²-1. n કેવો હોય તો યુગ્મ હોય ત્યારે, હવે જો n બરાબર 1 લઈશું તો a1 ની કિંમત અવ્યાખ્યાયિત થઈ જાય એટલે અહીંયા આપણે શરત n ની કિંમત 2 4 6 જ લીધી પણ સાથે સાથે આપણે શરત જોઈશું કે n ની કિંમત 1 અહીંયા પોસિબલ છે નહીં. હવે મિત્રો આમાંથી ફરીથી જો n અયુગ્મ પસંદ કરીએ, n ની કિંમત મિત્રો ઓડ પસંદ કરીએ તો શું થશે -1 ની n ઘાત બરાબર જવાબ થશે -1. આ ફેરફાર નોંધી લઈએ દરેક પદમાં તો બરાબર -1/π ઇન્ટુ આ માઇનસ અને માઇનસ એટલે +1/n+1 થશે, -1/n-1 થશે કારણ કે આને બદલે માઇનસ મૂક્યું. ત્રીજું પદ એમના એમ કોઈ ફેરફાર નથી, ચોથું પદ એમના એમ કોઈ ફેરફાર નથી મિત્રો. ફરીથી સાદુરૂપ કરીશું તો જો પહેલું અને ત્રીજું પદ સમાન પદ છે પણ એકબીજાના વિરોધી છે, બીજું અને ચોથું પદ પણ સમાન છે અને એકબીજાના વિરોધી છે. તો આ કૌંસવાળા પદની કિંમત 0 થઈ ગઈ તો an ની કિંમત 0 મળી. ક્યારે? n અયુગ્મ હોય ત્યારે, સાથે સાથે હમણાં થોડી વાર પહેલા આપણે નોંધ્યું કે જ્યારે n ની કિંમત 1 મૂકવામાં આવે ત્યારે n ની કિંમત કેવી થઈ જાય છે? ઇન્ફિનિટી થઈ જાય છે. આમાં a0 an bn ની કિંમત હંમેશા ફાઇનાઇટ શાંત મળવી જોઈએ, ક્યારે કોઈ કિંમત અનંત મળવી જોઈએ નહીં. તો n બરાબર 1 માટે આપણે ફરીથી ગણતરી જોવી પડશે. તો n બરાબર 1 માટે આપણે ફોર્મ્યુલા અહીંયાથી શરૂઆત કરીએ મિત્રો. હવે n બરાબર 1 મૂકી દઈએ મિત્રો. તો n બરાબર 1 માટે a1 બરાબર 2/π 0 થી π મોડ ઓફ sin x ઇન્ટુ cos nx ને બદલે 1x થઈ જશે મિત્રો. આનું સાદુરૂપ લખું 1/π 0 to π. પહેલા અને બીજા ચરણમાં સાઇન ધન હોવાથી આ થશે 2 sin x ઇન્ટુ cos x. એનું સાદુરૂપ થશે મિત્રો 1/π 0 to π sin of 2x dx થઈ જશે મિત્રો. તો n બરાબર 1 મૂકવાથી ફોર્મ્યુલામાં શું ફેરફાર થયો મિત્રો? તો આ sin 2x ની ફોર્મ્યુલા થઈ ગઈ. sin 2x નું સંકલન આપણને ખબર છે -cos x એટલે -1/π. આ માઇનસ ચિહ્ન મેં પહેલેથી જ બહાર લીધું હતું. cos 2x/2 અને 0 થી 2π ઇઝ ઇક્વલ ટુ -1/2π. x બરાબર π મૂકીશું તો cos 2π થશે અને x બરાબર 0 મૂકીશું તો cos 0 થશે. એની સરવાળે કિંમત મિત્રો કેટલી થશે? 0. cos 0 2π 1 અને આ પણ કિંમત cos 0 1 એટલે 1 - 1 0 થઈ ગયા. તો આમ આપણે ત્રણ કિંમતો મિત્રો શોધી કાઢી, a0 ની, an ની અને bn ની. આ કિંમતો આપણે ઉલ્લેખ કરી આગળ જઈએ મિત્રો. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરી મિત્રો. પહેલી કિંમત a0 ની કિંમત 4/π મળી હતી. an ની કિંમત યુગ્મ માટે આપણને -4π અને અયુગ્મ માટે કિંમત મળી હતી 0 મળી હતી અને a1 ની કિંમત હમણાં શોધી 0 થઈ ગઈ. આ ત્રણ કિંમતોનો ઉપયોગ કરી આપણે ફોરિયર સિરીઝ લખીએ તો ફોરિયર સિરીઝ થશે fx ઇઝ ઇક્વલ ટુ a0/2 પ્લસ સિગ્મા 1 to ઇન્ફિનિટી an ઇન્ટુ cos nx બરાબર a0 આપણે શોધ્યા છે. આપણે જોઈએ a0/2 બંને બાજુ 2 વડે વિભાજન કરીશું તો 2/π મળશે, 2/π મળશે પ્લસ સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી. n ની યુગ્મ કિંમતો માટે આ કિંમત શૂન્યેતર છે. જ્યારે n ની કિંમત હું અયુગ્મ 1 3 5 લઈશ ત્યારે એની કિંમત આપણે શું મળશે મિત્રો? 0. તો અહીંયા એક શરત મૂકી દઈએ, n ની કિંમત આપણે e1 એટલે યુગ્મ લેવાની થશે -4/π ઇન્ટુ n²-1 ઇન્ટુ cos ઓફ nx. યુગ્મ કિંમત માટે આ કિંમત મળી, અયુગ્મ માટે 0 છે એટલે પદ લખવાની જરૂર છે નહીં. તો આમાં 2/π હું -4/π સિગ્માની બહાર લખીશ તો -4/π n ઇઝ ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી અને n ની કિંમત કેવી લીધી મિત્રો? e1. તો cos nx ભાગ્યા n²-1 મળે છે. એ આપેલા વિધેય sin x નું માનાંક એનું ફોરિયર સિરીઝ થઈ. કયા અંતરાલમાં? આ સિરીઝ વ્યાખ્યાયિત છે -π થી +π માં. આમ આપણે શું કર્યું મિત્રો?
તો સૌથી પહેલાં આપેલું વિધેય યુગ્મ છે કે અયુગ્મ નક્કી કર્યું. આપેલું વિધેય યુગ્મ હોવાથી અનુરૂપ સિરીઝ લખી. અનુરૂપ સિરીઝ લખ્યા પછી પહેલો એનો કોન્સ્ટન્ટ A0 શોધ્યો. ANની ફોર્મ્યુલા લખી. ANની ફોર્મ્યુલા જ્યારે ગણતરી કરતા હતા ત્યાં છેદમાં n-1 વાળું પદ આવતું હતું. જ્યારે n-1 n-2 પ્રકારના પદ આવે ત્યાં એનની કિંમત 1 2 3 મૂકીએ તો કિંમત શું થાય? ઇન્ફિનિટી થઈ જાય. એટલે એના અજ્ઞાતની કિંમત ઇન્ફિનિટી થાય એ નિયમ પ્રમાણે બરાબર નથી. એ કિંમત હંમેશા શાંત મળવી જોઈએ. એટલે આપણે શું કર્યું? એક શરત મૂકી n ઇઝ નોટ ઇક્વલ ટુ 1. તો n ઇઝ નોટ ઇક્વલ ટુ 1 મૂકી આપણે an શોધી કાઢ્યા યુગ્મ માટે. પછી an શોધ્યા અયુગ્મ માટે. n બરાબર 1 માટે a1ની કિંમત આપણે અલગથી સેપરેટ શોધી કાઢી અને છેલ્લે આપણે આ જે બધી કિંમતો મળી એ કિંમતો ફોરિયર સિરીઝમાં મૂકી દીધી તો આપણને જરૂરી રિક્વાયર્ડ ફોરિયર સિરીઝ મળી ગઈ મિત્રો. હવે એક આપણે હાલ એક્ઝામ્પલ પૂરો કર્યો -π ટુ +π માટે. આવો જ એક આર્બિટરી એક્ઝામ્પલ આપણે -1 થી +1 અંતરાલ માટે જોઈએ આપણે મિત્રો. તો એક્ઝામ્પલની શરૂઆત કરીએ. fx બરાબર -1 થી +1. -1 ક્યારે વ્યાખ્યાયિત હોય? જ્યારે x ની કિંમત -1 થી 0 હોય. એની કિંમત +1 વિધેયની ક્યારે હોય? x ની કિંમત 0 થી 1 હોય. તો આ દ્વારા વ્યાખ્યાયિત વિધેય માટે ફોરિયર સિરીઝ શોધીએ. તો સૌથી પહેલાં આપણે આપેલું વિધેય કોપી કરી લઈએ. તો fx બરાબર -1 લેસ દેન x લેસ દેન 0 અને +1 જ્યારે x ની કિંમત 0 થી 1 હોય ત્યારે. આલેખ દ્વારા સમજીએ મિત્રો. તો આલેખ આપણે આનો દોરીશું. તો x અક્ષ y અક્ષ ઓરિજિન. x ની કિંમત જ્યારે માઇનસ લઈએ -1 થી 0 એટલે -1 થી 0 વચ્ચેની x ની કિંમતો લઈએ ડાબી બાજુમાં તો વિધેયનું મૂલ્ય છે -1. fx ઇઝ ઇક્વલ ટુ -1. x ની કિંમતો જ્યારે +1 લઈએ 0 થી 1 વચ્ચે ત્યારે વિધેયનું મૂલ્ય છે fx બરાબર +1. તો આ વિધેય fx બરાબર +1 જમણી બાજુ છે પણ ડાબી બાજુ નથી. અહીંયા fx બરાબર -1 ડાબી બાજુ છે પણ જમણી બાજુ નથી. એટલે આ વિધેય y અક્ષ પ્રત્યે સંમિત નથી. y અક્ષ પ્રત્યે સંમિત નથી પણ જોઈએ તો આલેખનો અમુક ભાગ પહેલા ચરણમાં છે, અમુક ભાગ ત્રીજા ચરણમાં છે. x ની ધન કિંમતો માટે +1 મળે છે, x ની ઋણ કિંમત માટે -. તો આ આલેખે ઓરિજિન પ્રત્યે સંમિત છે. ઓરિજિનથી જેટલું ઉપર છે એટલું વિધેય ઓરિજિનથી એબ્સોલ્યુટ કિંમત વિચારીએ તો એટલું નીચે છે. એટલે આ વિધેય x અક્ષને બદલે ઉગમ બિંદુ માટે સંમિત છે. તો fx એ ઉગમ બિંદુ પ્રત્યે અથવા પરત્વે સંમિત છે. વ્યાખ્યા મુજબ ઉગમ બિંદુ પ્રત્યે સંમિત વિધેયને આપણે અયુગ્મ વિધેય કહીએ. તો આપેલ વિધેય fx એ અયુગ્મ વિધેય છે. અયુગ્મ વિધેય છે મિત્રો. અયુગ્મ વિધેય માટે બે અચર a0 અને an 0 થઈ જાય. માત્ર એક જ અચર bn ની કિંમત શૂન્યતર હોય એટલે એની ફોરિયર સિરીઝમાં a0 અને an વાળા પદ નહીં હોય. માત્ર વ્યાપક સિરીઝનું છેલ્લું પદ bn વાળું જશે. તો આની આપણે ફોરિયર સિરીઝ લખીએ આપણે મિત્રો. તો fx બરાબર σ1 ટુ ઇન્ફિનિટી bn ઇન્ટુ sin nπx/l. અહીંયા nπx/l આપણે કેમ મૂક્યો? કારણ કે અંતરાલ પાઈ સિવાયના સ્વરૂપમાં છે. અંતરાલ છે -1 થી +1 છે એટલે પાઈ સ્વરૂપનું સ્વરૂપ હોવાથી આપણે l વડે વિભાજન કરવું પડશે મિત્રો. bn ની કિંમત થશે 2/l 0 to l fx ઇન્ટુ sin nπx/l dx. આપેલો અંતરાલ છે -1 થી 0 અને 0 થી 1 મિત્રો. તો એમાં થશે આ અંતરાલને આપણે જો -1 ટુ +1 અંતરાલ અહીંયા આપેલો છે. આ અંતરાલને વ્યાપક અંતરાલ -l ટુ +l સાથે સરખાવીએ તો l ની કિંમત આપણને 1 મળે. l ની કિંમત 1 મળે છે. તો આમાં l બરાબર 1 મૂકી દઈશ તો bn ની ફોર્મ્યુલા થશે bn ઇઝ ઇક્વલ ટુ 2/1 ઇન્ટિગ્રેશન 0 to 1 fx ઇન્ટુ sin of nπx/1 dx. ફરીથી સાદુરૂપ લખીએ તો 2 ઇન્ટુ ઇન્ટિગ્રેશન 0 to 1 fx ઇન્ટુ sin of nπx dx. હવે મિત્રો આગળ સમજીએ 0 to 1. આપણું વિધેય બે અલગ અલગ અંતરાલમાં વ્યાખ્યાયિત કરેલું છે. એક x ની ઋણ કિંમતો માટે અને બીજું x ની ધન કિંમત. x ની ઋણ કિંમતો માટે કિંમત છે -1, x ની ધન કિંમતો માટે કિંમત છે +1. ઋણ માટે -1, ધન માટે +1. અહીંયા અંતરાલ આપણે જે લઈ રહ્યા છીએ મિત્રો એ 0 થી 1 પ્લસ કિંમતોનો અંતરાલ લઈ રહ્યા છે. તો એમાં વિધેયની કિંમત થશે +1. તો fx ને બદલે 1 મૂકી દઈશ તો વિધેય થશે sin nπx dx એટલે 1 ઇન્ટુ nπx dx. સાઇનનું આપણે સંકલન કરીએ મિત્રો તો સાઇનનું સંકલન થશે
માઇનસ કોસ એન પાય એક્સ બાય એન પાય 0 to 1 થયું. -2 બાય એન પાય અલગ રાખી અને આપણે x બરાબર 1 મૂકીશું તો cos n પાય થશે જેનું મૂલ્ય -1 થશે. x બરાબર 0 મૂકીશું તો cos 0 થશે જેનું મૂલ્ય 1 થશે. 2, 4, 6 લઈશું ત્યારે શું થશે મિત્રો? આ -1 ની n ઘાત એટલે +1 થશે. 1 - 1 0 થશે એટલે બધી જ યુગ્મ કિંમતો માટે જવાબ 0 થશે. તો આમ bn ની કિંમત આપેલા વિધેય માટે થઈ ગઈ 4/n પાય, અયુગ્મ માટે અને યુગ્મ માટે 0 થઈ ગઈ. અહીંયા અગાઉના એક્ઝામ્પલ મુજબ છેદમાં ક્યાંય n-1 n-2 સ્વરૂપનું પદ આવતું નથી. મિત્રો આપણે bn ની કિંમત શોધી. bn માં આપણે જો યુગ્મ અને અયુગ્મ એવા બે અલગ અલગ કિંમતો માટે જોઈએ તો અયુગ્મ માટે bn ની કિંમત થશે 4/n પાય અને યુગ્મ કિંમતો માટે એનું મૂલ્ય થશે 0. હવે આ bn ની કિંમત પરથી આપણે ફોરિયર સિરીઝ લખી દઈએ તો ફોરિયર સિરીઝનું વ્યાપક સ્વરૂપ થશે fx = 1 to infinity bn into sin n pi x by l થશે. l ની કિંમત 1 આપેલી છે એ l બરાબર 1 આમાં મૂકી દઈએ. સાથે સાથે આપણે આ bn ની કિંમત મૂકી દઈએ તો સમેશન n = 1 to infinity bn ને બદલે 4/n પાય મૂકીએ ઇન્ટુ સાઇન ઓફ n પાય x બાય l. l ને બદલે આપણે 1 મૂકી દઈએ. ફરીથી આનું આપણે સાદુરૂપ લખીએ તો 4 અને પાય અચળ છે એને 4/પાય ની અચળ તરીકે બહાર લઈએ તો 4/પાય સમેશન n = 1 to infinity સાઇન ઓફ l તરીકે 1 હોવાથી અહીંયા લખવાની જરૂર રહેતી નથી અને છેદમાં અહીંયા 4/પાય અચળ તરીકે બહાર લીધા છે એટલે n રહેશે એ n અહીંયા લખી દઈએ. અને આ જે બે કિંમતો છે એ n ની યુગ્મ કિંમતો માટે 0 છે, અયુગ્મ માટે જ કિંમત નોન 0 છે એટલે અહીંયા લખી દઈએ આપણે શરત n અયુગ્મ. અહીંયા પણ શરત લખી દઈએ n અયુગ્મ. હવે 4/પાય એમને એમ રાખી જો આપણે n ની જુદી જુદી અયુગ્મ કિંમતો 1, 3, 5 આમાં મૂકી દઈએ તો શ્રેણીનું સ્વરૂપ થશે n બરાબર 1 માટે 1 into પાય એટલે પાય into x by 1. n બરાબર બીજી અયુગ્મ કિંમત 3 પસંદ કરીએ તો સાઇન ઓફ 3 into પાય x by 3 થશે. n બરાબર 5 મૂકીશું ત્રીજી અયુગ્મ કિંમત તો સાઇન 5 પાય x by 5 થશે. અને આ જ રીતે બાકીના અયુગ્મ પદ પણ આપણે લખી શકીએ. નવા એક્ઝામ્પલ તરફ મિત્રો જઈએ. fx બરાબર x into cos x અંતરાલ આપેલો છે -પાય થી +પાય. આ અંતરાલ માટે આપેલા વિધેયની ફોરિયર સિરીઝ આપણે શોધવી છે. અંતરાલ -પાય થી +પાય હોવાથી સૌથી પહેલાં આપણે શું કરીશું? ચેક કરીશું કે આપેલું વિધેય યુગ્મ છે કે અયુગ્મ. યુગ્મ કે અયુગ્મ બે રીતે નક્કી થાય. એક હું લખીશ વ્યાખ્યાની રીતે. જો f of -x બરાબર +f of x થાય તો આપણે સમજીએ છીએ વિધેય કયું થાય? યુગ્મ થાય. અને જો f of x બરાબર -f of x થાય તો વિધેય અયુગ્મ થાય. જ્યાં આપણને ખ્યાલ હોય કે આપેલા વિધેયનો આલેખ સરળતાથી આપણને યાદ હોય અથવા સરળતાથી આપણે ડ્રો કરી શકતા હોય ત્યાં જો વિધેય આવું yx પ્રત્યે સંમિત હોય તો આ વિધેયને આપણે યુગ્મ વિધેય કહીએ અને જે વિધેય ઓરિજિન પ્રત્યે સંમિત હોય એવા વિધેયને આપણે અયુગ્મ વિધેય કહીએ. તો આપણે આ વ્યાખ્યાથી અથવા આલેખથી જે સરળતા આપણને દેખાય એ સરળતા ધ્યાનમાં રાખી આપણે વિધેય યુગ્મ છે કે અયુગ્મ આપણે નક્કી કરીશું. મિત્રો આપેલા એક્ઝામ્પલમાં વિધેય છે fx = x into cos x. આલેખથી સમજવાને બદલે આપણે વ્યાખ્યાથી સમજીએ તો જ્યાં x હોય ત્યાં હું -x મૂકી દઉં તો -x into cos of -x = -x એમના એમ રહેવા દઈએ. આપણને ખ્યાલ છે મિત્રો cos એ યુગ્મ વિધેય છે. યુગ્મ વિધેયનો મિનિંગ શું થાય કે જો f of -x હોય તો +f of x થવું જોઈએ. cos x માં cos of -θ બરાબર 12મા ધોરણ પ્રમાણે cos θ થવું જોઈએ. એટલે કે cos of -x બરાબર cos x થાય તો અહીંયા લખી દઉં cos x લખી દઈશ માઇનસ અને પ્લસ એટલે કે માઇનસ સાઇન થશે. x into cos x એટલે ફરીથી આપણે fx લખી શકીએ. તો આમ f of -x બરાબર માઇનસ ઓફ f of x થયું એટલે કે આપેલ વિધેય અયુગ્મ વિધેય થયું. fx કેવું વિધેય થયું મિત્રો? અયુગ્મ વિધેય છે. બીજી રીતે સમજવું હોય તો આ રીતે પણ તમે સમજી શકો છો કે આ વિધેય અયુગ્મ વિધેય છે, cos યુગ્મ વિધેય છે. એની શરૂઆતમાં આપણે શીખ્યા નિયમોમાં કે બે સમાન વિધેયો બે યુગ્મ હોય તો એનો ગુણાકાર યુગ્મ થાય, બે અયુગ્મ હોય તો પણ ગુણાકાર યુગ્મ થાય, પણ એક અયુગ્મ અને બીજું યુગ્મ હોય તો એનો ગુણાકાર હંમેશા અયુગ્મ વિધેય થાય.
તો બે રીતે તમે નક્કી કરી શકો છો, અહીંયા નક્કી કર્યું વ્યાખ્યા મુજબ, અથવા તો આ ડાયરેક્ટ નિયમથી તમે એની પ્રોપર્ટીથી નક્કી કરી શકો છો. તો આ વિધેય કેવું વિધેય થયું? યુગ્મ વિધેય. અયુગ્મ વિધેય થયું. તો અયુગ્મ વિધેય માટે મિત્રો શું થશે? a0 ની કિંમત સીધે સીધી 0 થઈ જાય, an ની કિંમત સીધે સીધી 0 થઈ જાય. માત્ર bn જ શોધવાનું રહેશે. તો bn શોધવા માટે આપણે ગણતરી સમજીએ. તો bn માટે હું લખીશ અહીંયા એની ફોર્મ્યુલા લખીએ. અયુગ્મ માટે bn 2/π 0 થી π fx ઇન્ટુ સાઇન ઓફ nx dx. જો અહીંયા an હોત તો 2/π 0 to π fx ઇન્ટુ કોસ nx લખ્યું હોય. bn હોવાથી અહીંયા સાઇન લખીશું. તો અહીંયા 2/π 0 થી π fx તરીકે આપેલું વિધેય લખી દઈએ મિત્રો. આપેલું વિધેય આપણને કયું આપ્યું છે? x ઇન્ટુ કોસ x. તો x ઇન્ટુ કોસ x ઇન્ટુ સાઇન nx dx ઇઝ ઇક્વલ ટુ 2/π ને બદલે હું 1/π લખું. અહીંયા સમજીએ તો આ સંકલ્યમાં 3 વિધેયો છે. એક x, બીજું કોસ અને ત્રીજું સાઇન થયું. આપણે ખંડશઃ સંકલનનો નિયમ ઉપયોગ કરવો હોય તો આપણી પાસે 2 વિધેયો હોવા જોઈએ, u અને v. તો 3 વિધેયોને આપણે 2 વિધેયમાં કઈ રીતે કન્વર્ટ કરીશું એ સમજી લઈએ મિત્રો. તો અહીંયા 2 ને અંદર લઈ લઉં તો x એમના એમ રાખું. અહીંયા આ 2 ને લખીશ ક્રમ બદલીને 2 સાઇન x ઇન્ટુ કોસ x dx એમના એમ, લિમિટ પણ એમના એમ 0 થી π. 11મા ધોરણના નિયમો આપણે યાદ કરીએ તો 2 સાઇન ઇન્ટુ કોસ એટલે સાઇન પ્લસ સાઇન થશે મિત્રો. જો આને હું આલ્ફા ગણું, આને બીટા ગણું તો 2 સાઇન આલ્ફા ઇન્ટુ કોસ બીટા બરાબર સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા પ્લસ સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા થાય. તો એ નિયમનો આપણે ઉપયોગ કરી પછીનું સ્ટેપ લખીએ. તો 1/π 0 to π x ઇન્ટુ અહીંયા આપણે લખીએ 2 સાઇન ઇન્ટુ કોસ એટલે કે સાઇન પ્લસ સાઇન, આલ્ફા તરીકે nx અને બીટા તરીકે x પ્લસ સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા લખીએ nx માઇનસ x અને અહીંયા dx એમના એમ રહેવા દઈએ મિત્રો. તો 1/π ઇન્ટિગ્રેશન 0 થી π x ઇન્ટુ બંનેનો ગુણાકાર કરી લઈએ મિત્રો. તો x ઇન્ટુ સાઇન ઓફ, આમાંથી x કોમન લઈએ તો n+1 ઇન્ટુ x, પહેલાંનું અલગ સંકલન લખીએ અને બીજા પદનું અલગ સંકલન લખીએ તો 0 થી π. ફરીથી x બીજા પદ સાથે ગુણી દઈએ તો x ઇન્ટુ સાઇન ઓફ n-1 ઇન્ટુ x dx થશે. આ 2 પદ અહીંયા પૂરા થઈ ગયા મિત્રો. હવે આને ખંડશઃ સંકલનના લિયેટ નિયમ મુજબ બંને પદમાં u તરીકે x લેવાનો થશે અને v તરીકે સાઇન ઓફ, પહેલામાં n+1 ઇન્ટુ x અને બીજામાં n-1 ઇન્ટુ x થશે. જો આનું ખંડશઃ સંકલનથી સંકલન કરી દઈશું તો સરળતાથી આપણે bn ની કિંમત શોધી શકીએ મિત્રો. તો આપણે bn તરફ આગળ જઈએ. -1n ઇન્ટુ 2n અપોન n² -1. હવે ફોરિયર સિરીઝની આપણે શરૂઆત કરીએ તો an કે bnના પદોમાં nની શરૂઆત થાય છે 1 થી. તો nની કિંમતો પૂર્ણાંક કિંમતો 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી લઈએ મિત્રો. હવે આ કિંમતોમાં જો n બરાબર 1 કિંમત અહીંયા મૂકવામાં આવે તો શું પ્રોબ્લેમ થશે? જો n બરાબર 1 મૂકીશું તો આનો છેદ 0 થઈ જશે એટલે કિંમત ઇન્ફિનિટી થઈ જશે. પણ આપણને ડિરેક્ટલીના નિયમોમાં ખબર છે કે જે પણ સંકલિત મળે એ સંકલિતની કિંમતો શાંત એટલે કે ફાઇનાઇટ મળવી જોઈએ, ઇન્ફાઇનાઇટ હોવી જોઈએ નહીં. તો આ n બરાબર 1 માટે ઇન્ફાઇનાઇટ થાય છે તો આપણે એક શરત લખવી પડશે કે આ કોની કિંમતો માટે સાચું છે? તો nની 2 થી માંડી અને ઇન્ફિનિટી સુધી. પણ એ n બરાબર 1 માટે કિંમત સાચી છે નહીં. તો અહીંયા આપણે શરત લખી દીધી n ઇઝ નોટ ઇક્વલ ટુ 1. હવે n ની કિંમત કઈ રીતે શોધવી? n બરાબર 1 માટે bn શોધવાનો બાકી રહ્યો. તો n બરાબર 1 માટે bn શોધવા માટે ફરીથી આપણે bn ની ફોર્મ્યુલા યાદ કરી લઈએ. તો bn ની ફોર્મ્યુલા થશે 2/π 0 to π fx ઇન્ટુ સાઇન nx dx. ફરીથી 2/π 0 to π fx ને બદલે વિધેય મૂકી દીધું, x ઇન્ટુ કોસ x સાઇન x એમને એમ રહેવા દીધું. હવે b1 શોધવાનો હોવાથી આમાં જ્યાં જ્યાં n હોય ત્યાં 1 મૂકી દઈએ. તો ડાબી બાજુમાં થશે b1 2/π સંકલન 0 થી π x ઇન્ટુ કોસ x, પહેલું પદ એમના એમ રહેવા દઈએ અને બીજા પદમાં સાઇન nx માં n બરાબર 1 મૂકી દઈએ તો આ સાઇન x થઈ જશે. પદોને ફરીથી ક્રમ ગોઠવી અને લખું તો 1/π 0 to π x ઇન્ટુ 2 ઇન્ટુ સાઇન x ઇન્ટુ કોસ x dx થશે. તો ઇઝ ઇક્વલ ટુ 1/π સંકલન 0 થી π x ઇન્ટુ, ફરીથી 11મા ધોરણની ફોર્મ્યુલા યાદ કરીએ તો સાઇન 2θની ફોર્મ્યુલા આપણને યાદ છે
2 sin થીટા ઇન્ટુ કોસ થીટા. આ ફોર્મ્યુલામાં થીટાને બદલે આપણે એક્સ મૂકી દઈએ અને જમણી બાજુથી ડાબી બાજુ ફોર્મ્યુલા વાંચીએ તો 2 sin x ઇન્ટુ કોસ એક્સ સાઇન 2x થશે. તો આપણને આ પદ છે 2 sin x ઇન્ટુ કોસ એક્સ, એના બદલે આપણે શું મૂકી શકીએ મિત્રો? સાઇન ઓફ 2x. તો x ઇન્ટુ સાઇન ઓફ 2x થઈ ગયા. હું મિત્રો ડાયરેક્ટ સ્ટેપ લખું તો ખંડેશ સંકલનનો u ઇન્ટુ વી ડીએક્સ બરાબર u ઇન્ટુ v1 માઇનસ u ડેશ ઇન્ટુ v2 પ્લસ u ડબલ ડેશ ઇન્ટુ v3 માઇનસ અપ ટુ ઇન્ફિનિટી. ઓલ્ટરનેટલી ચિહ્ન પ્લસ માઇનસ લખવાના છે. યુથી શરૂઆત કરવાની છે. બીજા પદમાં ક્રમિક વિકલન, પહેલું વિકલન, બીજું વિકલન, ત્રીજું વિકલન, એ રીતે પહેલા પદથી જ વીના સંકલન કરવાના છે. v1 v2 v3. આ v1 v2 v3 આપણે દરેક એક્ઝામ્પલમાં ખ્યાલ છે આ ક્રમિક સંકલન છે. v1 એ vનું છે, v2 એ v1નું છે, v3 એ v2નું છે. હવે u અને vની પસંદગી માટે u બરાબર x લઈએ, v બરાબર સાઇન લઈ લઈએ આપણે. તો આ થશે 1/π ઇન્ટુ u તરીકે xનું વિકલન 1 લખી દઈએ. 1નું વિકલન થશે 0, લખવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. હવે v1 તરફ આવીએ. v1 એટલે સાઇનનું સંકલન થશે. સાઇનનું સંકલન થાય માઇનસ કોસ 2x/2. v2 તરફ આવીએ. v2 એ v1નું સંકલન છે. v1 એટલે કોસ, માઇનસ ચિહ્ન એમને એમ રહેવા દઉં. કોસનું સંકલન થશે સાઇન 2x/2 અને જૂનો એક 2 છે એટલે 4 થઈ જશે. ચિહ્ન પહેલા પદનું પ્લસ હોય, બીજા પદનું માઇનસ હોય અને લિમિટ 0 થી પાય એમના એમ રહેવા દઈએ. આનું સાદુરૂપ લખી દઈએ મિત્રો તો 1/π માઇનસ x ઇન્ટુ કોસ 2x/2, બે વખત માઇનસ છે એટલે પ્લસ લખી દઈએ, સાઇન 2x/4 અને લિમિટ 0 થી પાય. હવે x બરાબર પાય મૂકી દઈએ, સાદુરૂપ લખીએ બંને પદોમાં, પછી x બરાબર 0 મૂકી સાદુરૂપ મૂકી દઈશું. તો આપણને ખ્યાલ અહીંયા આવશે કે x બરાબર જ્યારે પાય મૂકીશું તો પહેલું પદ થશે 1/π ઇન્ટુ માઇનસ પાય ઇન્ટુ કોસ ઓફ 2π/2. બીજું પદ થશે સાઇન 2π/4. x બરાબર 0 માટે પહેલું પદ 0 ઇન્ટુ સમથિંગ એટલે 0 થઈ જશે. બીજું પદ સાઇનના કારણે 0 થઈ જશે. સાઇન 2πનું મૂલ્ય 0 હોય એટલે બીજું પદ 0 થઈ ગયું. પહેલા પદમાં અયુગ્મ સહગુણકો માટે, પાયના અયુગ્મ સહગુણકો માટે કિંમત -1 થાય, જ્યારે 2, 4, 6 યુગ્મ કિંમતો માટે +1 થાય. એટલે cos 2πને બદલે +1 મૂકીશ તો આ જવાબ થશે 1/π અને -π/2. પાય કેન્સલ થઈ જશે, સાદુરૂપ થશે -1/2. તો આમ b1નું મૂલ્ય મળ્યું -1/2. મિત્રો બે કિંમતો આ ગણતરી મુજબ આપણને બે કિંમતો મળી, bnની અને b1ની. આ કિંમત માત્ર અગાઉ સમજાવ્યા મુજબ n બરાબર 1 ન હોય ત્યારે સાચી છે, 2 to ઇન્ફિનિટી માટે, અને આ કિંમત માત્ર 1 માટે છે. તો આ બે કિંમતોનો ઉપયોગ કરી ફોરિયર સિરીઝ લખી દઈએ. તો અહીંયા આપણે લખીશું માગેલ ફોરિયર સિરીઝ fx ઇઝ ઇક્વલ ટુ સિગ્મા n ઇઝ ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી bn ઇન્ટુ સાઇન nx. હવે આમાં n બરાબર 1 માટે પદ છૂટું કરી દઈએ તો આમાં n બરાબર 1 મૂકી દઈશ તો b1 ઇન્ટુ સાઇન x થશે. b1 ઇન્ટુ સાઇન એક્સ. હવે બાકીનું સમેશન 2 to ઇન્ફિનિટી માટે લખીએ તો આ રીતે લખી શકાશે એને 2 to ઇન્ફિનિટી bn ઇન્ટુ સાઇન ઓફ nx ઇઝ ઇક્વલ ટુ b1 ને બદલે એની કિંમત આપણે જે શોધી એ લખી દઈએ -1/2 ઇન્ટુ સાઇન એક્સ પ્લસ સમેશન n ઇઝ ઇક્વલ ટુ 2 to ઇન્ફિનિટી bn ને બદલે -1/n ઇન્ટુ 2n અપોન n² -1 ઇન્ટુ સાઇન ઓફ nx. એ આપેલું જે વિધેય fx હતું એની જરૂરી ફોરિયર સિરીઝ થશે મિત્રો. તો આમ આ એક્ઝામ્પલનું આપણે રિવિઝન સમજીએ તો સૌથી પહેલાં -π થી +π રેન્જ આપેલી હોવાથી આપણે ચેક કર્યું કે વિધેય યુગ્મ છે કે અયુગ્મ. તો ગણતરી ઉપરથી આપણને ખબર પડી કે આપેલું વિધેય કયું છે મિત્રો? અયુગ્મ વિધેય છે. બે રીતે આપણે ગણતરી સમજ્યા. અયુગ્મ વિધેયના નિયમો પ્રમાણે a0 અને an ઓટોમેટિકલી 0 થઈ જાય, લખવાની કંઈ જરૂર જ હોતી નથી. માત્ર જે ત્રીજો અચળ છે bn એ જ શોધવાનો રહે. તો આપણે bnની ફોર્મ્યુલા લખી દીધી 2/π 0 to π fx ઇન્ટુ સાઇન nx dx. ખરેખર ફોર્મ્યુલા કઈ થશે? 1/π -π થી +π. પણ યુગ્મ વિધેયના નિયમોમાં -π થી +π લખવાની જરૂર હોતી નથી. જો યુગ્મ હોય તો તમે લખો an માં 2/π 0 to π fx ઇન્ટુ cos અને a0 માં લખો 2/π 0 to π fx dx. તો એ જ રીતે અહીંયા bn 2/π 0 to π fx ઇન્ટુ સાઇન nx dx. પછી આપણે fx ને બદલે જે તે વિધેય આપ્યું તો એ લખી દીધું અને સરળ બનાવવા પદોનો રીઅરેન્જ કરી દીધા.
11મા ધોરણના નિયમો લખી આ 3 પદને 2 પદમાં કન્વર્ટ કર્યા. યુ અને વી નિયમનો ઉપયોગ કરી ખંડશ સંકલનનો આપણે આનું સંકલન શોધ્યું તો આપણને જવાબ આવો મળ્યો -1/n × 2n ડિવાઇડેડ બાય n² -1. અને આ કિંમતમાં છેદમાં n બરાબર 1 મૂકવાથી ઇન્ફિનિટી થઈ જાય છે. એ જે ડિરેક્ટલી એની કન્ડિશન સાથે કોન્ટ્રાડિક્શન થાય તો એને એવોઇડ કરવા માટે આપણે એક nની કિંમત આમાંથી દૂર કરી દીધી તો n ઇઝ નોટ ઇક્વલ ટુ 1 લખ્યા. ફરીથી bnની ફોર્મ્યુલા લખી અને n બરાબર 1 મૂકી આનું સાદુરૂપ લખ્યું, સંકલન કર્યું તો આપણને bnની કિંમત મળી ગઈ. આમ n બરાબર 1 માટે અને n બરાબર 2 ટુ ઇન્ફિનિટી માટે આપણે પદોને અલગ અલગ કરી અનુરૂપ કિંમતો લખી સાદુરૂપ લખીએ તો આ જરૂરી સિરીઝ થઈ જશે મિત્રો. તો આ 2 એક્ઝામ્પલ પરથી આપણને એટલો ખ્યાલ આવે કે વિધેય યુગ્મ હોય ત્યારે શું કરવું અને વિધેય અયુગ્મ હોય ત્યારે કરવું. તો સ્વાધ્યાય આપણે જોઈએ. આ જે એક્ઝામ્પલ ગણ્યા એ એક્ઝામ્પલમાં તમે વધારે પ્રેક્ટિસ કરી શકો એ માટે 3 એક્ઝામ્પલ અહીંયા મેં લખેલા છે. આ 3 એક્ઝામ્પલ આપણે સાથે મળીને સમજી લઈએ પછી બાકીની ગણતરી તમે એમાં અનુરૂપ કરી શકશો. તો પહેલું એક્ઝામ્પલ છે પાઈ પ્લસ એક્સ જ્યારે એક્સની કિંમત -π થી 0 ની વચ્ચે હોય અને પાઈ માઇનસ એક્સ જ્યારે એક્સની કિંમત 0 થી π હોય. તો આ વિધેય અસતત વિધેય છે. એક્સ બરાબર 0 આગળ વિધેયનો આલેખ અસતત થશે. આપણે સમજીએ તો હું આલેખ દોરું તો 0 થી π અને -π થી 0 આ 2 અલગ અલગ અંતરાલ આપેલા છે. તો પહેલાં શરૂઆત કરીએ -π થી 0 અંતરાલ માટે. તો એમાં વિધેય આપણને વ્યાખ્યાયિત કર્યું છે પાઈ પ્લસ એક્સ. હવે એક્સ બરાબર જ્યારે -π આ વિધેયમાં મૂકીશું તો -π પ્લસ π એટલે કિંમત 0 થઈ જશે. તો -π માટે વિધેયની કિંમત 0 છે એટલે એક પોઈન્ટ કઈ અક્ષ ઉપર થઈ જશે? એક્સ અક્ષ ઉપર ડાબી બાજુ થઈ જશે એટલે એક પોઈન્ટ થયું. હવે બીજું પોઈન્ટ આપણે લઈએ એક્સ બરાબર 0. જો આમાં એક્સ બરાબર 0 મૂકી દઈશ તો મારે અનુરૂપ કિંમત વાયની મળશે મને પાય. તો બિંદુ 0 પાય થશે. એક્સ એમ 0 હોવાથી આ બિંદુ કઈ અક્ષ ઉપર આવશે? વાય અક્ષ ઉપર. કેટલા અંતરે? પાય અંતરે. તો આ અંતરને આપણે ધારી લઈએ પાય અંતર. તો આ જે પાઈ પ્લસ એક્સ એફએક્સ બરાબર પાઈ પ્લસ એક્સ થોડાક આગળ જઈએ તો આ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ પાય એટલે કે વાય ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી ટાઈપની રેખા છે. અહીંયા અચળ પદ 0 સિવાયનો હોવાથી ઉગમ બિંદુમાંથી પસાર થતી નથી. પણ આ રેખાના એક્સ અક્ષ સાથે અને વાય અક્ષ સાથે 2 છેદબિંદુ નક્કી થઈ ગયા. એક્સ અક્ષ સાથે -π, 0 અને વાય અક્ષ સાથે 0, π થાય. આ 2 બિંદુને જોડી દઈએ તો આલેખમાં એક ભાગ આવો થયો. વિધેયનો બીજો ભાગ લઈએ. વિધેયનો બીજો ભાગ છે fx બરાબર પાઈ માઇનસ એક્સ. અનુરૂપ અંતરાલ છે 0 લેસ દેન x લેસ દેન પાય. મિત્રો x બરાબર 0 મૂકીએ તો fx બરાબર પાઈ માઇનસ 0 એટલે કે પાય થશે. ફરીથી x એમ 0 હોવાથી આ y અક્ષ ઉપર હશે એટલે આ બિંદુ 0, π આ બંને માટેનું એક કોમન બિંદુ થઈ ગયું 0, π. હવે x બરાબર પાય મૂકીએ તો આ પાઈ માઇનસ પાય એટલે કે વિધેયની કિંમત 0 મળે છે આપણને. એટલે x બરાબર પાઈ મૂકીએ ત્યારે y ની કિંમત 0 થશે. y એમ 0 હોવાથી આ બિંદુ x અક્ષ ઉપર હશે તો આ બિંદુ પાય અથવા એને લખી શકીએ પાય, 0. તો આ બીજું છેદ બિંદુ થયું. તો આ રેખાને જો y ઇઝ ઇક્વલ -x પ્લસ પાયના સ્વરૂપમાં વિચારીએ તો આ રેખાના y અક્ષ અને x અક્ષ પરના અમુક અનુક્રમે છેદ બિંદુઓ 0, π અને પાય, 0 મળે છે. આ 2 બિંદુને જોડી દઈએ તો અહીંયા વિધેય થશે fx ઇઝ ઇક્વલ ટુ પાય માઇનસ એક્સ અને અહીંયા વિધેય થશે fx ઇઝ ઇક્વલ ટુ પાય પ્લસ એક્સ. મિત્રો આ આલેખ જોઈએ તો આ આલેખ y અક્ષ પ્રત્યે સંમિત છે. y અક્ષ પ્રત્યે સંમિત આલેખ હંમેશા કેવું વિધેય દર્શાવે? યુગ્મ વિધેય દર્શાવે. જો ઉગમ બિંદુ પ્રત્યે સંમિત હોય તો એ અયુગ્મ વિધેય દર્શાવે. અહીંયા આલેખ y અક્ષ પ્રત્યે સંમિત હોવાથી યુગ્મ વિધેય દર્શાવે. યુગ્મ વિધેયમાં bn 0 હોય એટલે આપણે 3 અચળ જે શોધવાના હતા a0, an, bn એ પૈકી bn ની કિંમત ડાયરેક્ટલી 0 થઈ ગઈ. કેમ? વિધેય યુગ્મ હોવાથી. અને a0 અને an શોધવાનું થશે. a0 અને an માટેની ફોર્મ્યુલાઓ થશે 2/π ઇન્ટિગ્રેશન 0 to π fx dx. fx તરીકે આ અંતરાલ 0 થી π જ છે એટલે બીજો અંતરાલ છે. પહેલા અંતરાલને ભૂલી જવાનો થશે અને માત્ર 0 થી π માટે જ fx બરાબર પાઈ માઇનસ એક્સ અહીંયા મૂકી દઈ આનું સંકલન કરવાનું થશે અને જે સંકલન આવે એનું સાદુરૂપ લખશો તો a0 ની કિંમત થશે પાય. આપણે a0/2 ની જરૂરિયાત હોય છે એટલે બંને બાજુ 2 વડે ભાગીએ તો a0/2 બરાબર π/2 થાય મિત્રો. તો પહેલો અચળ આપણને મળી ગયો. an માટેની ફોર્મ્યુલા થશે 2/π 0 to π fx into cos nx dx. ફરીથી અંતરાલ 0 થી π છે એટલે 0 થી π માં જે વિધેય વ્યાખ્યાયિત કરેલું છે પાઈ માઇનસ એક્સ અહીંયા મૂકી દેવાનું થશે
અહીંયા થોડોક ફેરફાર કરી દઉં, cos mx dx, ખંડશ સંકલનથી આને u લઈએ અને v લઈએ, ખંડશ સંકલન કરી સાદુરૂપ લખીએ, લિમિટ મૂકીએ પાય અને 0, તેનું સાદુરૂપ 4/n² પાય જ્યારે અયુગ્મ હોય ત્યારે, અને 0 જ્યારે યુગ્મ હોય. તો આવી a0/2 an ની કિંમતો મળે છે, bn ની કિંમત ડાયરેક્ટલી 0 છે. બીજો એક એક્ઝામ્પલ જોઈએ મિત્રો, fx બરાબર πx. હવે આમાં x ને બદલે હું -x મૂકી દઉં તો આ વિધેય થશે π × -x એટલે -πx થશે, એટલે કે -fx થશે. તો f ઓફ -x બરાબર -f(x) થયું એટલે વિધેય અયુગ્મ થઈ ગયું મિત્રો. તો અયુગ્મ વિધેય હોવાથી a0 0 થઈ ગયા, an 0 થઈ ગયા અને માત્ર bn શોધવાનું થશે. bn ની અનુરૂપ ફોર્મ્યુલા ઉપયોગ કરશો તો bn ની આવી કિંમત મળશે. પણ અહીંયા આપણે ધ્યાન રાખીશું કે અંતરાલ એ પાઈના સ્વરૂપમાં છે નહીં, પણ -l થી +l ના સ્વરૂપમાં છે. અને આ અંતરાલને -l થી l સાથે સરખાવીશું તો l બરાબર 3 મળશે. તો જે ગણતરી કરવાની છે એ ગણતરી l બરાબર કેટલા માટે કરવાની છે મિત્રો? 3 માટે કરવાની છે. આ જ રીતે એક એક્ઝામ્પલ છે -k -π થી 0 માટે અને +k 0 થી π માટે. આ વિધેયનો આપણે આલેખ સમજીએ તો આ વિધેયનો આલેખ આવો થશે કે કોઈ અચળ છે તો અહીંયા -π થી 0 કિંમત માટે x ની કિંમત -π થી 0 માટે જો કે હું ખાલી સમજવા માટે +1 લઈશ તો ઓવરઓલ કિંમત થશે -1, એટલે આ fx બરાબર -k, આ કિંમતને આપણે -k ધારી લઈએ, અનુરૂપ અંતરે +k લઈએ તો 0 થી π પ્લસ કિંમતો માટે આ k મળશે. તો fx બરાબર +k મળશે. તો આ આલેખ એ yx પ્રત્યે સંમિત નથી. અહીંયા જેવો આલેખ છે એવો ડાબી બાજુ નથી, અહીંયા આલેખ છે એવો જમણી બાજુ નથી, એટલે વિધેય યુગ્મ છે નહીં. પણ આ ઉગમ બિંદુથી આ જે અંતર છે એટલા જ અંતરે નીચે આલેખ છે. આનું પ્રતિબિંબ લઈશ તો આ નીચે આવશે, એટલે આ વિધેય આપણને અયુગ્મ વિધેય દર્શાવે છે. અયુગ્મ વિધેય હોવાથી a0 0 થશે, an 0 થશે. માત્ર bn શોધવાનું થશે. ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું તો bn ની બે કિંમત n ની યુગ્મ માટે 0 મળે છે, અયુગ્મ માટે કેટલા મળે છે? 4/4k/n π મળે છે. તો આમ આપણે a0 an ડાયરેક્ટ 0 લખ્યા અને bn ની કિંમત ફોર્મ્યુલાથી શોધશો તો આ રીતે તમને જવાબ મળશે મિત્રો. શરૂઆત ફોરિયર સિરીઝ માટે યુગ્મ વિધેય આપ્યો અથવા અયુગ્મ વિધેય આપ્યું હોય તો એનું કઈ રીતે ફોરિયર સિરીઝ શોધાય એની આપણે ફોર્મ્યુલાઓ સમજ્યા, ફોર્મ્યુલા ઉપરથી આપણે એક્ઝામ્પલ સમજ્યા અને એક્ઝામ્પલ પરથી આપણે યુગ્મ હોય ત્યારે કઈ રીતે ગણતરી કરવી, અયુગ્મ હોય ત્યારે કઈ ગણતરી કરવી એ શીખ્યા. સાથે સાથે એક્ઝામ્પલમાં આપણે અમુક એક્ઝામ્પલ અસતત વિધેયના જોયા, અમુક એક્ઝામ્પલ સતત વિધેયના જોયા, અમુક એક્ઝામ્પલ પાઈના સ્વરૂપમાં અંતરાલ આપેલો હોય ત્યારે જોયા, અમુક આપણને આર્બિટરી સ્વરૂપમાં એલના સ્વરૂપમાં અંતરાલ આપેલો હોય ત્યારે એક્ઝામ્પલ જોયા. અને છેલ્લે આપણે શું કર્યું તો સ્વાધ્યાય આપણે જોયો. સ્વાધ્યાયમાં 3 એક્ઝામ્પલ આપણે સમજ્યા અને 3 એક્ઝામ્પલની થોડી ગણતરી કઈ રીતે કરવી એ આપણે એક્સપ્લેનેશન સાથે સમજી લીધું. આના પછીના લેક્ચરમાં, ચોથા લેક્ચરમાં આપણે શું કરીશું? અંતરાલ 0 થી 2π કે 0 થી 2l ને બદલે આપણને અંતરાલ 2π લંબાઈનો અંતરાલને બદલે π લંબાઈનો અથવા l લંબાઈનો અંતરાલ આપેલો. તો એની ફોરિયર સિરીઝ કઈ રીતે શીખવી એ ચોથા લેક્ચરમાં આપણે શીખીશું. આ પ્રકારના અંતરાલ અડધા આપેલા હોય એને હાફ રેન્જ સિરીઝ કહેવાય. 2 પ્રકારની સિરીઝ છે, હાફ રેન્જ કોસાઇન સિરીઝ અને હાફ રેન્જ સાઇન સિરીઝ. તો એ આપણે વિગતે ચોથા લેક્ચરમાં શીખીશું મિત્રો. તો અહીંયા આમ લેક્ચર અહીંયા પૂરું કરું છું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.